જિલ્લામાં જર્જરિત કચેરીઓ ખાલી કરવા માટે આદેશ અપાયો છે। તાત્કાલિક વૈકલ્પિક વ્યવસ્થા કરવા માટે પત્ર જાહેર કરાયો છે। જૂના થાણા કેમ્પસમાં આવેલી 40 થી વધુ કચેરીઓ ખાલી કરાશે। ભૂકંપ વિરોધી સ્ટ્રક્ચર ન હોવાથી તાત્કાલિક ખાલી કરવા સૂચના અપાઈ છે। કચેરી ખાલી કરાયા બાદ બહુમાળી ભવનનું પણ ડિમોલિશન કરાશે। अन्य समाचारों पर नजर करिए तो अमदावाद में नवा जन्मता बाळकों कुपोषण प्रमाण वध्युं छे। सिविल में छेल्ला 3 महीना में 1197 नाना बाळको एडमिट थया। 2.5 किलो थी ओछું वजन धरावता 70 થી 75% बाळको छे। खानगी होस्पिટલના 58% बाळको सारवार माटे આવ્યા। છેલ્લા 3 મહિનામાં 156 શિશુના મૃત્યુ થયા છે। શિશુઓના 52% મૃત્યુમાં ઓછું વજન હોવાનું સામે આવ્યું છે। બાળકો આવી બધી તકલીફ સાથે સિવિલ હોસ્પિટલ ટર્શરી કેર સેન્ટર હોવાથી અહીંયા લાવવામાં આવે છે ને છેલ્લા 3 મહિનાની જો વાત કરીશ તો 1197 નાના તાજા જન્મેલા બાળકો સિવિલમાં દાખલ થયા છે। અને આ જે 1197 છે એમાં અમારા ઇનબોર્ડ એટલે કે જેની ડિલિવરી અહીંયા થઈ હોય, જે અહીંયા જન્મ લીધો હોય એવા બાળકો 53% છે અને 47% કિસ્સાની અંદર આ બધા બહારથી રિફર થયેલા છે। જેમાં प्राइवेट हॉस्पिटल गणशू, बीजी मेडिकल कॉलेज गणशू અને એવા બધા ઘણા બધા બાળકો ઘરેથી પણ આવ્યા છે। કેવી રીતે આ એક ટર્શરી કેર સેન્ટર હોવાથી એટલા બાળકો તો બહારથી અહીંયા ટ્રાન્સફર કરવામાં આવે છે। વાત દ્વારકાની। દ્વારકામાં દરિયાકાંઠેથી ફરી એકવાર બિનવારસી ચરસ મળી આવ્યું છે। મોજબ દરિયાકાંઠેથી 850 ગ્રામ ચરસ મળી આવ્યું છે। દરિયા કિનારેથી 42 લાખનો ચરસનો જથ્થો ઝડપાયો છે। 3 દિવસમાં બીજી વખત ચરસનો જથ્થો ઝડપાયો છે। અવારનવાર દ્વારકાના દરિયા કિનારેથી ડ્રગ્સ અને ચરસના જથ્થા ઝડપાઈ રહ્યા છે। 2 દિવસ પહેલા વરવાડા ખાતે 30 કિલો ચરસનો 16 કરોડથી વધુનો જથ્થો ઝડપાયો હતો। બિનવારસી હાલતમાં મળી આવ્યા બાદ વધુ એક બિનવારસી હાલતમાં જથ્થો મોજબ ગામના દરિયા કિનારાથી 850 ગ્રામ મળી આવતા ચકચાર મચી છે। વાસાની એન્ટ્રી સાથે જ ઘૂંટણસમાં પાણી ભરાયા છે। સુરતમાં સુરત બારડોલીના શામરિયા મોરા વિસ્તારમાં પાણી ભરાયા છે અને આ વિસ્તારના વરસાદના કારણે નહીં પરંતુ ઉભરાયેલી ગટરના કારણે દૂષિત પાણી ભરાયા છે। શામરિયા મોરા વિસ્તારમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે। સ્થાનિકોનું કહેવું છે કે 3 વર્ષથી સ્થાનિકો દૂષિત પાણી ભરાવાની સમસ્યાથી પરેશાન છે, પરંતુ પાલિકાની નિષ્કાળજીના કારણે ઉકેલ આવતો નથી। ગટર ઉભરાતા સ્થાનિકોને ઘૂંટણસમાં દૂષિત પાણીમાંથી ચાલવા મજબૂર બન્યા છે। ફક્ત ગટર ઉભરાતા સ્થિતિ છે તો ચોમાસામાં વરસાદ સમયે શું થશે તેની ચિંતા સ્થાનિકોને સતાવી રહી છે। સ્થાનિકોના મતે ચોમાસામાં આ વિસ્તાર બેટમાં ફેરવાય છે। બાદ ભરૂચમાં જંબુસર વહીવટીતંત્ર સતર્ક થઈ ગયું છે। જંબુસર નગરપાલિકા દ્વારા ફાયર સેફટી વગરની મિલકતો સીલ કરી દેવામાં આવી છે। 2 હોટલની સાથે એક સ્કૂલને પણ સીલ મારી દેવાયું છે। બ્રાઇન્ડ લાઇન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલને સીલ મારી દેવામાં આવ્યું છે અને આ સાથે જંબુસર બશેરા ગેસ્ટ હાઉસ, સિટી ગેસ્ટ હાઉસ, વેલકમ ગેસ્ટ હાઉસ, તાજ હોટલ તેમજ ક્લાઉડ હોટલને પણ સીલ મારી દેવામાં આવ્યું છે। सवेरा गेस्ट हाउस, सिटी गेस्ट हाउस, वेलकम गेस्ट हाउस, क्लाइड होटल, ताज होटल जेओनी एनओसी અને બીયુસીની પરવાનગી ન હોય તેઓની મિલકત સીલ કરેલ છે। વધુમાં જંબુસર નગરપાલિકાએ બાળકોનું ભાવિ ધ્યાનમાં રાખીને જ્યારે સર્વે કરવામાં આવ્યું ત્યારે ખબર પડી કે બ્રાઇટ લાઇન્સ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલનું પણ બીયુ અને એનઓસી પરમિશન નથી, જેના કારણે આ સ્કૂલને પણ જંબુસર નગરપાલિકાએ સીલ કરવામાં આવેલી છે। ચાવડા પર અરવિંદ લાડાણીના પ્રહાર। ધારાસભ્ય પદના શપથ લીધા બાદ વાર કર્યો છે। ચૂંટણીની શરૂઆતથી જ જવાહર ચાવડા સુષુપ્ત હતા। મને જીતના અભિનંદન નથી આપ્યા, તેમણે ભાજપ વિરુદ્ધ કામ કર્યું છે તેવા અરવિંદ લાડાણીએ આક્ષેપ કર્યા છે। તેનું મેં પાર્ટીમાં જાણ કરી છે, તેની મેં પાર્ટીમાં જાણ કરી છે। સાથે મારી જવાહર ચાવડા સાથે કંઈ લેવા દેવા નથી। અમારી કોઈ પણ મીટિંગમાં પણ હાજર રહ્યા નથી। જ્યારે ચૂંટણીની શરૂઆત થઈ ત્યારથી જવાહરભાઈ સુષુપ્ત હતા। અમારી કોઈ પણ મીટિંગમાં જ્યારે મોદી સાહેબ આવ્યા ત્યારે કે પાટીલ સાહેબ આવ્યા ત્યારે
એક પણ મિટિંગમાં હાજર નહોતા. પોતે ક્યાંય ખુલ્લી રીતે અમારી સામે આવેલ નથી, પણ ક્યાંક ને ક્યાંક એમનો પરિવાર ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધ કામ કરેલ છે અને તે મેં પાર્ટીને જાણ કરેલ છે. જવાહરભાઈ જે કરવાનું હોય એ એની પ્રવૃત્તિ છે, મારે એમાં કાંઈ લેવા દેવા છે નહીં. હું ભારતીય જનતા પાર્ટીમાં જોડાણો, ભારતીય જનતા પાર્ટી મને ટિકિટ આપી અને હું ભારતીય જનતા પાર્ટીમાંથી ધારાસભ્ય તરીકે જીતો. પક્ષની જે કાંઈ કામગીરી કરવાની થાય, પ્રજાના કાર્યો કરવાની થાય, હું કાંઈ નહીં કરતો રહીશ. એમાં મારે જવાહરભાઈને કોઈ લેવા દેવા થતા નથી. ની હદમાં આવેલા 45 હિન્દુ મંદિરોને નોટિસ ફટકારવામાં આવતા હિન્દુ સમાજના લોકો રોષે ભરાયા છે. આ અનધિકૃત જગ્યા પર આવેલા 45 મંદિરોને નગરપાલિકા દ્વારા પુરાવા રજૂ કરવા માટે નોટિસ ફટકારાઈ છે. લોકોનો આક્ષેપ છે કે માત્ર હિન્દુ મંદિરોને જ ટાર્ગેટ કરી નોટિસ અપાઈ છે, અન્ય ધર્મસ્થાનને નહીં, પરંતુ હિન્દુ સમાજના લોકોએ આક્ષેપ કર્યો છે, જેને લઈને હિન્દુ સમાજના લોકોએ કલેક્ટરને હિન્દુ મંદિરોને યથાવત રાખી હિન્દુઓની આસ્થાને ઠેસ ન પહોંચે તેવી રજૂઆત કરી છે. જિલ્લા કલેક્ટરને આવેદન આપ્યું છે. સુપ્રીમ કોર્ટના આદેશ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવી રહી છે તો 45 મંદિરોને નોટિસ, જ્યારે હિન્દુ સમાજમાં રોષ વ્યાપ્યો છે. અનધિકૃત જગ્યા પર બાંધકામની પાલિકાએ નોટિસ ફટકારી છે. પુરાવા રજૂ કરવા માટે પાલિકાએ નોટિસ આપી છે. 45 જેટલા હિન્દુ મંદિરોને નોટિસ ફટકારાતા હિન્દુ સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે, હિન્દુઓમાં રોષ જોવા મળી રહ્યો છે અને સાથે જ માંગ કરવામાં આવી છે કે આ રીતે ટાર્ગેટ ન કરવામાં આવે. સાથે જ ટાર્ગેટ કર્યાનો આક્ષેપ કર્યો છે. કલેક્ટરને હાલ તો આવેદનપત્ર આપવામાં આવ્યું છે. હિન્દુઓની આસ્થાને ઠેસ ન પહોંચે તે માટે આવેદન અપાયું છે. નગરપાલિકા દ્વારા જે આપણા આસ્થાથી બંધાયેલ ધાર્મિક દેવસ્થાનના મંદિરોને જે નોટિસ આપવામાં આવી હતી, એના અનુસંધાને જે મંદિરોને નોટિસ આપવામાં આવી હતી એ સર્વે મંદિરના પૂજારી અને હિન્દુ સમાજ દ્વારા જે આ કલેક્ટરને એક આવેદનપત્ર દેવામાં આવ્યું છે. કેમ કે જે તે સમયે નગરપાલિકા દ્વારા જે સર્વે કરવામાં આવ્યું હતું એ માત્ર ને માત્ર હિન્દુ સમાજને ટાર્ગેટ કરીને સર્વે કરવામાં આવ્યું હતું. તો હકીકતમાં જેને સર્વે કર્યું છે એને શું બીજા કોઈ એવા સ્થળ ન દેખાણા કે જે હકીકતમાં નગરપાલિકાની જે જગ્યા દબવીને બેઠા છે વર્ષોથી? આ જલારામ મંદિરે એક મિટિંગ 45 મંદિરો અને સર્વે સંગઠનના સાથીઓ જે સંગઠન હોય હિન્દુઓના, એમની એક મિટિંગનું આયોજન કરેલ. એમાં નક્કી કરેલ કે મંદિરના જે સંચાલકો, મંદિરની આસપાસ રહેતા લોકો એક આવેદનપત્ર આપે. એ આવેદનપત્રની નકલ બધા મંદિરોને આપી બધા જ મંદિરવાળાએ સહી સિક્કા કરી અને આ આવેદનપત્ર ભારત સરકારને મોકલી આપેલ છે. તો આ મુદ્દે મોરબી જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટના આદેશ પ્રમાણે કાર્યવાહી થઈ રહી છે અને હજી સુધી ક્યાંય પણ સ્થળોમાં, ધાર્મિક સ્થળોમાં તોડફોડ કરાઈ નથી. તમામ ધાર્મિક સ્થળોને પુરાવા રજૂ કરવા નોટિસ આપવામાં આવી છે. તો આ પ્રકારની નોટિસ કોઈ એક ધર્મના ધાર્મિક સ્થાનોને નહીં, પરંતુ તમામ ધર્મના સ્થાનોને નોટિસ આપવામાં આવી છે. નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા નામદાર હાઈકોર્ટ મારફતે આ કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી છે. હાલ આ બાબતે પ્રાંત અધિકારી અને નગરપાલિકાના અધિકારીઓ દ્વારા ફક્ત માહિતી મેળવીને નોટિસ આપવામાં આવેલ છે અને તેઓને પોતાની જાતે જ આ જે આ દબાણ હોય એ દૂર કરવા માટે સૂચના આપવામાં આવેલી છે. હાલ કોઈ એ પ્રકારની તોડફોડની કે અન્ય કોઈ કામગીરી કરવામાં આવેલી નથી.